પાંડિયનની બદલી બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હુંકાર કર્યો છે અને જિગ્નેશ મેવાણીએ ફરી આઈએએસ નેહા કુમારની બદલીની પણ માગ કરી છે। દલિત સંગઠનોએ એકતા તાકાત બતાવતા પાંડિયનની બદલી કરાઈ છે તેમ જણાવ્યું। હવે મહીસાગરના કલેક્ટર નેહા કુમારીનો વારો તેમ પણ જણાવ્યું। આઈએએસ નેહા કુમારીએ દલિત અને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે, તેની પણ ટ્રાન્સફર થશે, સસ્પેન્ડ પણ કરાવવાની છે। સાથે જ ઉલ્લેખનીય છે કે આઈએએસ નેહા કુમારી સામે દલિત આદિવાસી સમાજ અંગે ટિપ્પણી કરવાનો આક્ષેપ છે અને તે અંગે વિરોધનો વંટોળ ફૂંકાયો છે। એવા રાજકુમાર પાંડ્યને ભાઈ શ્રી હિતેન્દ્ર પીઠડિયા અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી, એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતાના તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડ્યને સીઆઈડી ક્રાઇમ માટે ખસેડીને એને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે। આ એક સફળતા છે અને હવે વારો નેહા કુમારીનો છે। મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ જે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી સમાજનું અપમાન કર્યું, એની પણ ટ્રાન્સફર થશે, એને પણ સસ્પેન્ડ કરાવવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરાવવાનો છે।